નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મુરલીધર. BSM 1 મુખ્ય ગુજરાતી પેપર નંબર 1, જેનું નામ છે કુંવરબાઈનું મામેરું. આપણા કવિ શ્રી કુંવરબાઈનું મામેરું જે આખ્યાન આપેલું છે, એમાં આપણે 1 થી 5 કડવા જે છે એની ચર્ચા કરી હતી. આજે આપણે જે આખ્યાન છે એમાં 6થા નંબરનું જે કડવું છે એની ચર્ચા કરીએ તો આ જે કડવું છે એમાં છેલ્લે આપણે જોયું કે નરસિંહ મહેતા છે, એમની દીકરી કુંવરબાઈના સસરાને ત્યાં છે એ એમનું આગમન થાય છે. એમના સાધુ સંતો અને જે સ્નેહીજનો છે અને કુંવરબાઈના જે સખીઓ એટલે કે બહેનપણીઓ એમને લઈ અને એમના સસરાને ત્યાં આવે છે અને એમના સસરાના લોકો તરફથી, પરિવારના જે સભ્યો છે એમના તરફથી નરસિંહ મહેતાને જે ઉતારો આપવામાં આવે છે, ઉતારો એટલે જે રહેવાની એના માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે એ જગ્યા, એ સ્થળ, એ કેવો છે એનું વર્ણન આપણે જોયું. પછી આપણે જોયું કે નરસિંહ મહેતાને મળવા માટે આતુર એની જે દીકરી છે કુંવરબાઈ, એના પિતાને મળવા માટે જાય છે. એ એટલી બધી ખુશ થઈ જાય છે. કેમ તો જ્યારે નરસિંહ મહેતાને કુંવરબાઈના સસરા તરફથી જે આમંત્રણનો જે પત્ર લખવામાં આવ્યો, એ પત્ર લઈ અને જે પંડિત, ખોખલો પંડિત, એમને જે એમના ઘરે મોકલ્યા, ત્યારે કુંવરબાઈ એક અલગથી એમના પિતાને એક પત્ર મોકલ્યો હતો અને એમાં જે લખેલું હતું કે જો સગવડ હોય ને તો આવજો, બધી વસ્તુ લઈ આવવાની, મામેરામાં જોઈતી બધી વસ્તુ મૂકવાની, જો તમારે સગવડ હોય તો તમે આવજો. તો કુંવરબાઈ છે એ ખુશ થઈ જાય છે કે મારા પિતાને મામેરામાં મૂકવા માટે જે વસ્તુ જોઈ છે બધી સગવડ કરી અને આવ્યા છે. એ આતુરતાથી કુંવરબાઈ છે એમને મળવા જાય છે. હવે આ જે 6થા નંબરનું જે કડવું છે, આ કડવું છે એનો રાગ છે સામેરી રાગ. આ કડવામાં એક નવું પાત્ર ઉમેરવામાં આવ્યું છે. નવું પાત્ર છે વડસાસુ. કુંવરબાઈના સસરા શ્રીરંગ મહેતા, એમના પત્ની એટલે શ્રીરંગ મહેતા છે એમના માતાજી જે વડસાસુ છે કુંવરબાઈના, આ જે મર્મમાં બોલાતી વડસાસુએ જે લખાવેલ પહેરામણીની જે યાદી છે, મર્મ અર્થમાં કાંઈક સ્વાર્થમાં લખાયેલી જે પહેરામણીની જે યાદી છે, એ કુંવરબાઈને એના જે વડસાસુ છે એ મીઠું મીઠું બોલી અને એના પિતાને મહેણા ટોણા મારતા જાય છે અને આ જે યાદી છે એ લખાવતા જાય છે. કેવડી મોટી યાદી લખાઈ. કુંવરબાઈ છે એ તો યાદી સાંભળીને જ દંગ રહી જાય છે કે આવડી મોટી યાદી, એ પણ મારા પિતાની. આમાંથી એક પણ વસ્તુ છે મારા પિતા છે એ પહેરામણીમાં આપી શકે એમ નથી. મારા પિતા છે એ આ નાતના લોકોની સામે એનો નીચા જોણ થશે, એનું અપમાન થશે. વડસાસુ છે એક નવું પાત્ર ઉમેરવામાં આવ્યું છે. વડસાસુ મિત્રો તમે જોવો ને તો આ શબ્દ છે ને એ ઘણો ભારે છે. આ ઘણો ભારે માણસ માટે વપરાયું છે. જે તે જમાનાની બરાબર ખાધેલ પીધેલ જે સ્ત્રી છે, શરીરમાં હટીકટી છે, તંદુરસ્ત છે, એ વ્યવહારની પોતાની જે આટીઘૂટી જાણનાર અને જે સ્વાર્થ સાધવામાં પાકી છે, એને ખબર છે કે કુંવરબાઈ છે ને મીઠું મીઠું બોલી અને આટીઘૂટી એટલે કેવી, તો કુંવરબાઈને એના પિતા માટે જે માન છે એ માનને ખાતર કુંવરબાઈ છે આટલું મામેરું છે એના પિતા પાસે માંગશે. એવી આટીઘૂટી થી કુંવરબાઈ છે એમને પહેરામણીની જે યાદી લખવા માટે એમને અહીંયા કાગળ અને પેન આપી અને યાદી છે એ તૈયાર કરાવે છે. મીઠું બોલી, સામાને ખુલ્લા પાડી, સ્વાર્થ સાધવાની જે આટીઘૂટીઓ છે ને એની વડસાસુ છે ને બરાબર આવડે છે. મર્મમાં બોલવામાં તો એ પારંગત છે.
જે સંસ્કારનું એક વાસ્તવિક પાત્ર છે, જે આછા લસર કે પ્રેમાનંદે સરસ મજાનું ચિતર્યું છે. વડ સાસુનું જે પાત્ર એમને અહીંયા આ પેરામણીની યાદીમાં જે મૂકેલું છે એ ખરેખર જોઈએ તો એક યોગ્ય પાત્ર મૂક્યું છે. આમ કડવામાં જે મુખ્યત્વે જે પહેરામણીની જે યાદી છે, આ યાદી દ્વારા યાદી કરાવનાર વડ સાસુનું ખંધાપણું જે પ્રગટ થાય છે, વધારેમાં વધારે લેવાની જે વૃત્તિ, જે ખંધાપણું છે, પોતે ઘરડી છે, હરિગુણ ગાય છે, હિંડોળે હિચકે છે અને ભગવાનના નામ લેતા લેતા જે યાદી એ બનાવડાવે છે. અહીંયા ધર્મ લખાવી ધર્મ બુદ્ધિથી, લોભથી નહીં, આશરા પડતી લખાવ્યાનું કહી અને નરસિંહ મહેતા પ્રત્યે જે સદભાવ બતાવતી લાગે છે. કુંવરબાઈ છે ને મીઠું મીઠું બોલતા જાય છે કે જાજુ કાંઈ નહીં, તારા પિતા પાસેથી બસ આટલું જ જોઈએ છે. એમ મીઠી મીઠી વાતો કરી અને જે મોટી યાદી એ બનાવડાવે છે. એમના મનમાં તો કાતી એટલે કે તીક્ષ્ણ હથિયાર છે. એમના મનમાં એના જે વિચાર છે એ કેવા ચાલે છે. આખા ગામને પહોંચે એટલી યાદી લખાવનારે વડસાસુને અહીં કવિએ જે વાપરેલો વિકરાળ શબ્દ કહીએ ને એ કેટલો બધો ઉચિત છે. વિકરાળ યાદી, આખા ગામના લોકોને, આખી નાત જે ભેગી થવાની છે એમાં દરેક લોકોને મામેરું છે એમાં પહેરામણી આપી શકે ને એટલી મોટી યાદી વડસાસુ છે એ લખાવે છે. અહીં આ 6 નંબરનું કડવું સામેરી રાગ, એમાં કડવું કંઈક એવું છે મિત્રો કે વડસાસુ ઘણું ભારે માણસ બોલ્યા પરમ વચન, વહુજી વડી વહુઓ તમો કાંઈ ન જાણો મહેતો વૈષ્ણવજન. આ લીટી વડસાસુ છે એ કુંવરબાઈના સાસુ માટે બોલે છે કે તમે આ શું બોલો છો નરસિંહ મહેતા વિશે. નરસિંહ મહેતા તો વૈષ્ણવજન, વિષ્ણુ ભગવાનના જન એટલે કે ભક્ત છે, તમે કઈ જાણતા નથી. વડી વહુ શબ્દ જે છે કુંવરબાઈની સાસુ માટે જે વાપર્યો છે. અહીંયા જોજો, કુંવરબાઈના વડસાસુ કુંવરબાઈના સાસુને સંબોધન કરી અને એને સમજાવતા જાય છે અને નરસિંહ મહેતા માટે જે વ્યંગ્ય ભરેલા જે શબ્દો છે એ પણ વાપરતા જાય છે. જેને સ્નેહે સામળ્યા સાથે એને સાની ખોટ, પહેરામણી મન ગમતી માગો કરો નાગરી ગોઠ. તમને શું ખબર છે, નરસિંહ મહેતાને સામળ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ, એ તો એની હંમેશા હર હંમેશ સાથે છે, એને કોઈ વસ્તુની ક્યાં ખોટ છે. તમારે નિરાતે પહેરામણીમાં જે મનગમતી વસ્તુ તમને ગમતી હોય, જે વસ્તુ તમારે જોઈતી હોય એ વસ્તુ લખો, એ વસ્તુ તમે પહેરામણીમાં માંગો. આખી નાગરી ગોઠ એટલે આખી જે નાગર જ્ઞાતિ છે એના દરેકે દરેક જન એટલે કે દરેકે દરેક વ્યક્તિ માટે પણ તમે કદાચ પહેરામણી માંગશો ને તો એ નરસિંહ મહેતા છે એ પહેરામણી પૂરી કરશે. કુંવર વહુને કાગળ આપો લખો લખાવું જેમ. કુંવર વહુ છે એને તમે કાગળ અને પેન આપો, હું તમને યાદી કહેતી જાઉં, એવી રીતે તમે કુંવર વહુને યાદી છે એ લખાવતા જાઓ. અહીંયા જે ખોટ શબ્દ વાપરેલો છે ને મિત્રો, એ વ્યંગ્યમાં બોલાયેલો જે વચન છે, આખરે તો એ સાચા જ પડે છે ને. ભલે ને ત્યારે વ્યંગ્યમાં એટલે કે એકદમ ગુસ્સાથી અને સંભળાવવાની જે વૃત્તિથી એ શબ્દો બોલે છે કે એને ક્યાં કઈ વસ્તુની ખોટ છે. ખરેખર એ વાત છે છેલ્લે જ્યારે ભગવાન વૈકુંઠનાથ એમના પત્નીની સાથે આવી અને મામેરું પૂરે છે ત્યારે તો આ વ્યંગ્યમાં બોલાયેલો જે શબ્દ છે એ ખરેખર સાચો પડે છે. અહીંયા એના વડ સાસુ છે એ કુંવરબાઈને પત્ર અને પેન આપી અને પેરામણી લખવાની જે ક્રિયા છે એ કરાવે છે. એમની વચ્ચેના જે સંવાદો છે,
રૂડો વેવાય આંગણે આવ્યો, કોડ ન પહોંચે કેમ? લખો 5 શેર કંકુ જોઈએ, શ્રીફળ લખો 107. અહીંયા નાગરીનાથ એમાં જે ગોષ્ઠીઓ, જે લોકો, જે પુરુષ, એનો એવો રિવાજ છે જ્ઞાતિનો કે દરેકે દરેક વ્યક્તિને પહેરામણી આપવી. આવો જે ઉલ્લાસનો જે પ્રસંગ છે, નાતની આગેવાન વ્યક્તિઓને અને નિકટના જે સગા સંબંધીઓને જેને ભેગા કરવામાં આવે છે, એ રિવાજ પ્રમાણે દરેક લોકોને પહેરામણી આપવી. અહીંયા કુંવરબાઈ છે એના પિતા માટે એવું બોલે છે કે તો રૂડો વેવાય છે, આનંદ ઉલ્લાસથી એની દીકરીનું મામેરું ભરવા માટે આવ્યો છે. તમે એના કોળ એટલે કે એની આશાઓ કેમ ઓળખી નથી શકતા? તમે જે વસ્તુઓ માંગશો એ વસ્તુઓ છે એ પહેરામણીમાં આપશે. 5 શેર કંકુ લખો અને 700 શ્રીફળ લખો. 5 શેર કંકુ અને 700 શ્રીફળ. આ શબ્દ સાંભળી અને કુંવરબાઈ છે એના મનમાં એના પિતા માટે જે ધ્રાસકો પડે છે. આટલી બધી વસ્તુ, હજી તો પહેરામણી બાકી છે. આ તો ઘરમાં જોઈતી અને આ વિધિમાં જોઈતી જે વસ્તુઓ લખાવે છે. નાટ્યાત્મક જે પરિહાસ કરે છે કે રૂડો વેવાય છે, એને ખબર છે કુંવરબાઈના પિતા છે એ કેટલા ગરીબ છે, છતાંય જે મામેરાની જે યાદી કરાવે છે, મામેરો હંમેશા કુટુંબના અને તેમના જે નિકટના સગા સંબંધીઓ છે એને મળે એવો રિવાજ છે. આ પાત્રની જે લોભવૃત્તિ અહીં કવિએ પ્રગટ કરી છે. અહીંયા વિસ્મણ વાકડિયા ફોફળ મળશે મોટી નાત, 5 વસ્ત્રના 25 વાઘા 4 ચોકડી તાર, લખો પછેડી 15 કોળી પટોળા 50. 20 મણ વાકડિયા ફોફળ. જો અહીં દરેકે દરેક વસ્તુ જે છે, કપડાં છે, શ્રીફળ છે, મીઠાઈ છે, ફ્રૂટ છે બધાય, અને જે સૂકા મેવા, એ બધી વસ્તુની જે યાદી લખાવે. આપણે અહીં મોટી નાત ભેગી થવાની છે. 5 વસ્ત્ર નહીં, પણ 5 વસ્ત્રની બદલે 50-20 વાઘા લખો. જે પુરુષો માટેના જે કપડાં છે, 4 ચોકડી ત્રાસ, જે વાસણ છે, મોટા મોટા ત્રાસ, ગોળ જે થાળીથી પણ મોટું જે ત્રાસ આવે છે, જે ડીશ પ્રકારનું, એને પણ અહીંયા ગણતરીમાં લીધા છે. પછેડી છે એ 15 કોળી અને પટોળા છે એ 50 લખાવે છે. આટલી સંખ્યાની જે વસ્તુઓ છે એ કુંવરબાઈ સાંભળે છે અને કુંવરબાઈના મનમાં એના પિતા પ્રત્યે જે દુઃખની લાગણી વ્યક્ત થાય છે. 60 મુગટા 100 સણિયા, શિર લખો 40, ધોતિયા બ્રાહ્મણને જોઈએ લખો કોડી 30. મુગટ જોઈએ છે 60 જેટલા. જે કપડા નાના નાના જે ટુકડાઓ છે એની માત્રા આપેલી છે 40. 101 જે સ્ત્રીઓનો પોશાક જે છે, ચણિયો ને પટોળું ને જે કંખો ને જે પણ પોશાક છે, બ્રાહ્મણને ધોતિયા તો જોઈએ જ. 30 કોડી જેટલા જે ધોતિયાઓ છે. જો અહીંયા ત્યારે રૂપિયા અને પૈસાની નોટ એવું કોઈ મૂલ્ય નહોતું. એ જમાનામાં કોડી એ એક રૂપિયા, પૈસા, સિક્કાના બદલામાં એનું ચલણ જે ચાલતું હતું, તો 30 કોડીના જેટલા કપડા આવે, જેટલા ધોતિયા આવે એટલા ધોતિયા છે લખાવો. પૈસાનું મૂલ્ય છે કે આટલા પૈસાની જેટલી વસ્તુ આવે એટલી તમારે લઈને આવવાની છે.
બે કોળી જરકશીની સાડી રેશમી કોળી બા. બે કોળીની જરકશી ભરેલી જરી ભરેલી જે સાડી આવે એમાંથી બે સાડી લેવાની છે. રેશમી જે 12 કોળીની જે રેશમી કપડું આવે છે. સાદી સાડી લખો 300, છાયલ લખો 4. 300 જેટલી તો સાદી સાડી લખવાની છે, જે નાતમાં આવેલી જે બહેનો છે, જે દીકરીઓ છે એમને આપવા માટે. ઘર સાડી લખો 10-20 કોળી, 16 કોળી લખો ઘાટ. ઘરના વ્યક્તિઓ માટે, ઘરની જે સ્ત્રીઓ છે એમના માટે 10-20 કોળીનું જેટલું પણ મૂલ્ય હતું એ સમયમાં, જેટલું પણ ચલણ છે એટલા પૈસાની બધી સાડીઓ ઘરની જે સ્ત્રીઓ છે એના માટે લખો. 16 કોળીનો ઘાટ લખો. દાગીના જે છે અલગ અલગ ઘાટના એ. છીંટ મોરવી ટુકડી 109 કોળી લખો નાટ. અહીંયા નણંદ માટે, જમાઈ માટે, જેઠાણી માટે, જેઠ માટે, દિયર, સાસુ, સસરા, વડસાસુ અને બાકીના જે નાના નાના જે છોકરાઓ છે. નણંદ પણ વક્ર છે. વડસાસુને એટલે કે એની દાદીમાને જે લખાયું એટલે બસ એ જાણી ગઈ, સમજ્યો ને સંતોષ માને છે. મહેતાજી છે એનાથી તો 2 પથરા અપાશે. આ લખાયેલું શું આપવાના હતા એવા વચન બોલતી જે નણંદ છે એ જ ઘરનું માણસ છે એની ખાતરી થાય છે. નણંદ જે પ્રકારના શબ્દો બોલે છે, વ્યંગ્યમાં જે બોલે છે, એ ઉપરથી જાણી શકીએ કે એની નણંદ છે એ શ્રી રંગ મહેતાના બાકીના જે સભ્યો જે પ્રકારે કુંવરબાઈને મહેણા ટોહણા મારે છે એ જ ઘરનું માણસ છે, એટલે એના સંસ્કાર એની વૃત્તિ છે એ જ રહેવાની છે. અહીંયા જે 9 કોળીની નોટ જે કપડા છે, જે દાગીના છે, મસરૂ ગજિયાણી દરિયાઈ લખો થાન 50, 1000-1200 લખો કાપડા લોક કરે બહુ આશ. 100-200 લખો સેલા સાડું, તેલ પાનનો 100 આંખ, આશરા પડતું અમે લખાવ્યું બાપ તારો રાખ. આટલી વસ્તુઓ લખાવા છતાંય એના વડસાસુ છે મસરૂ, ગજિયાણી, દરિયાઈ અને લખો. આ જે ઊંચી જાતના જે કપડાઓ છે એ અલગ અલગ જગ્યાએ કે જગ્યાએથી મળે છે, એ દુકાન, એ સ્થળ છે એનું પણ નામ લખાવી દીધું કે અહીંની અમારે આ કપડાં છે, પટોળું છે, કાપડું છે, જે પોશાકનું જે પણ મુલાયમ કપડું છે આ જગ્યાએથી જોઈએ છે. 1000-1200 લખો કાપડા. 1000 અથવા 1200 બે વધારે આપે તો વાંધો નહીં, 1000 તો લખો જ. 1000-1200 કાપડા લખો. લોકો છે ને બહુ આશા કરે છે કે ક્યારેય તારા પિતાએ કોઈ પહેરામણી આપી નથી, તો આ વખતે પહેરામણી મળશે એટલે વ્યક્તિઓ છે વધારેમાં વધારે પહેરામણી લેશે, વધારેમાં વધારે લોકો આવશે. તો વધારે સંખ્યામાં કાપડા લખો. સેલા અને સાડી લખો ઊંચી જાતના. તેલ પાનનો તો કાંઈ આંક જ નથી. તેલ પાન એટલે સોપારી, ઇલાયચી, આપણે જે મુખવાસ વાપરીએ છીએ લગ્ન પ્રસંગમાં, પાનના બીડા એવું આપણે કહીએ છીએ ને, તો એ પાંદ જે છે એમાં વપરાતું દરેક ખાદ્ય જે પદાર્થ છે બધી વસ્તુનો તો કાંઈ આંક જ નથી, તમારે જેટલું લાવવું એટલું. આશરા પડતું અમે લખાયું છે, અમે આટલી આશા કરીએ છીએ, આટલી વસ્તુ લખાવી છે, બાકી તો તારો બાપ છે એ રાખ એટલે કે સાવ ગરીબ છે એટલે વધારે કંઈ લખાવતા નથી. અહીંયા મિત્રો એની વડસાસુ છે એને દરેક વ્યક્તિ માટે જે વસ્તુઓ લખાવી છે, જે પહેરામણી લખાવી છે. તમને 16 શણગાર કરાવે બાપ લડાવે લાડ વહુજી, ઘટે જમાઈને સોના સાંકળી એમાં અમને સોપાડ. તમારા પિતા છે તમને 16 શણગાર સજાવે, જેમ વિદાય કરી હતી ને જે રીતે શણગાર સજીને તમે આવ્યા હતા, જેટલી વસ્તુઓ તમે પહેરેલી હતી, શરીર ઉપર જે વસ્તુઓ ધારણ કરેલી હતી,
એ બધી વસ્તુઓ તમને આપે એ તમારા પિતાનો લાડ કહેવાય, એ તમારા પિતાનો ઉમંગ કહેવાય. પણ અહીં જમાઈ માટે નણંદના જે પતિ છે, જે એના જમાઈ છે, એને સોનાની સાંકળ ઘટે છે, એટલે ગળામાં પહેરવાનો સોનાનો ચેન છે ને ઘટે છે, એટલે એ પણ લખી નાખજો. એમાં અમને અમારો કોઈ પાડ એટલે અમારા ઉપર કોઈ ઉપકાર છે નહીં. સહસ્ત્ર મહોર સોનાની રોકડી તે કહેતા પામુક શોભ, અમો ઘરડાએ ધર્મ લખાવ્યું ન ઘટે જાજો લો. સોનાની જે મોહરો છે એ તો રોકડી તમે લખો, એમાં સિક્કા, સોનાના સિક્કા 100. મને આ બધું કહેતા છે ને ક્ષોભ થાય છે કે દુઃખ થાય છે, હું નીચા પણ અનુભવું છું. શું કામ? હું તો હવે ગઢી થઈ ગઈ છું, મારી ઉંમર તો વધારે થઈ ગઈ છે. ધર્મની વસ્તુ લખવી જોઈએ, એના બદલે આજે મારે તમને પહેરામણી લખાવવી પડે છે. એમાં મારો જાજો કાંઈ લોભ તો છે નહીં. મારે તો આ બધું છે વસ્તુ, એનો ઉપભોગ પણ કરવાનો નથી ને ઉપયોગ પણ કરવાનો નથી. એ લખ્યાથી અદકું કરો તો તમારા ઘરની લાજ. કુંવરબાઈના મોટા જે સાસુ છે, વડ સાસુ, એમને સમજાવે છે કે આટલી બધી પહેરામણી કરતા જો કદાચ તમારા પિતા તમને કંઈક વધારે આપે ને, આનાથી પણ વધારે, તો પણ અમને કાંઈ વાંધો નથી. તો તમારા ઘરની લાજ છે, તો તમારા ઘરનું સારું થાય એટલા માટે. નણંદને થયું કે આટલું બધું કંઈ નરસિંહ મહેતા કરી શકવાનો નથી, એટલે કલબલ કરી મૂકે છે. ત્યાં તો વડ સાસુનો સૌને ઉપરવટ જતો જે અવાજ છે, એમાં એ બોલે છે, કાગળ લખતા શું જાય છે તમારું કાંઈ? વ્યવહાર ખંધી જમાનાની ખાધેલા અને ગણતરીબાજ આજે સ્ત્રી છે કુંવરબાઈના વડ સાસુ. એ કુંવરબાઈ પાસે કેટલી વસ્તુ, નાનામાં નાની સોયથી લઈ અને મોટામાં મોટી ઘરમાં વપરાતા જે પણ સોના મોહ છે, દાગીના છે, જે પણ વસ્તુ છે, એ બધી વસ્તુની એ માંગણી કરી લે છે. છતાંય ઉપરથી પાછા કહે છે, વધારાના શબ્દ બોલે છે કે આનાથી વધારે કદાચ તારો પિતા કરે ને તો પણ અમને કાંઈ વાંધો નથી, એ તો તમારા ઘરની લાજ કહેવાય. કેટલી સ્વાર્થી સ્ત્રી ગણાય. તવમુખ મરડી નંદી બોલી સિદ્ધ થયા સર્વ કાજ, ભારે મોટા બે પહાણ લખોને જે મહેતોથી અપાય. ડોશી કહે, સોર કરો છો, કાગળ લખતા શું જાય? નણંદ છે વાકું બોલી, મોઢું વાકું વચકોડી અને બોલે છે કે આટલું બધું લખાવાની શું જરૂર છે? નરસિંહ મહેતા આપણા માટે બે મોટા મોટા પથ્થર લઈ આવીને આપે ને તોય આપણા માટે એ આપી દે ને, આપણા માટે બે પથ્થર, એ સારામાં સારું કર્યું હોય ને એવું કહેવાય, એનું સારું કામ કહેવાય. બાકી આમાંથી એક પણ વસ્તુ એ આપી શકશે નહીં. ત્યારે એના દાદીમાં છે બોલે છે કે સોર બકોર શું કામ કરો છો? બોલચાલ શું કામ કરો છો? કાગળ લખીએ છીએ ને એમાં તને કઈ વાંધો છે? કાગળ લખવામાં આપણું શું જાય છે? આપણે તો પહેરામણીની યાદી છે એ લખાવી છે. હવે પહેરામણી આપી શકે કે ના આપી શકે, આપણા તરફથી જે પહેરામણીની યાદી લખાવાની હતી એ અહીંયા નોંધણી થઈ ગઈ છે. વલણ જે છે મિત્રો, શું જાય લખતા આપણું વડસાસુ વિકરાળ રે, કુંવરબાઈને કાગળ વાંચી પડી પેટમાં ફાડ રે. કુંવરબાઈ આ કાગળ લખતી જાય છે ને પછી ફરી પાછો આ કાગળ જ્યારે એકવાર વાંચે છે ને ત્યારે કુંવરબાઈના મનમાં જે પડતી ફાડ છે, જે એક પ્રકારની બીક છે, જે એક પ્રકારનો અફસોસ છે, બિચારી હજી હમણાં એની વ્યથામાંથી બહાર આવી છે કે મારા પિતા આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. ને હવે પિતાજી આવ્યા છે. પિતાએ કડવા પાંચના જે અંત ભાગમાં શ્રદ્ધાબળ જે સિંચવું છે કે તું ઉદાસ ન થાતી, હરી ભગવાન વિષ્ણુ હારે છે ને તારું મામેરું ઈ પૂરશે, એ જે શ્રદ્ધા બતાવી છે, જે બળ બતાવ્યું છે, હિંમત ન હાતી એમ. ત્યાં તો પહોંચ બહારની યાદીએ તેને વળી પાછી ફફડાવી મૂકી. એના પિતાએ જે ધરપત આપી હતી, જે ધીરજ આપી હતી કે તું ડર નહીં એમ. અને એમાંથી હજી કુંવરબાઈ છે માંડ ઉગર્યા હતા ત્યાં તો વડસાસુએ આવડી જે મોટી યાદી છે આપી છે, એના લીધે ફરી પાછા જે કુંવરબાઈ છે
એને એક પ્રકારની દુઃખ થાય છે કે મારા પિતા છે આટલી બધી વસ્તુઓ પહેરામણીમાં કઈ રીતે આપી શકશે. એ પહેરામણીમાં અત્યારે હાલ પૂરતી તો કોઈ વસ્તુ લાવ્યા નથી, તો હવે મારા પિતાજી છે આ બધી પહેરામણી છે એમાં કઈ રીતે પહોંચી વળશે. આ તમારું જે 6 નંબરનું કડવું હતું. અહીંયા કુંવરબાઈની વડસાસુએ મંગાવેલી જે પહેરામણીની યાદી છે. આગળનું કડવા નંબર 7માં આપણે બાકીનું જે ઘટના છે, જે કથા વસ્તુ છે એ જોઈશું. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.